કેમ છો બાળ દોસ્તો? મજામાં ને? ઘરે બેઠા ટીવીમાં રોજ નવું કંઈક શીખવાનું કેવી મજા આવે, ખરું ને? હા, આજે આપણે કંઈક નવું શીખીશું. તે પહેલાં મારે તમને કેટલીક સૂચનાઓ આપવી છે. આપણે જાણીએ છીએ કે અત્યારે કોરોનાની વૈશ્વિક મહામારી ચાલી રહી છે, તો આપણે સૌ કેટલીક સૂચનાઓનું પાલન કરીશું. આપણે સૌ માસ્ક યોગ્ય રીતે પહેરીશું, સાબુથી વારંવાર હાથ ધોઈશું અને જ્યારે પણ બે વ્યક્તિ મળે ત્યારે ઓછામાં ઓછું 6 ફૂટનું અંતર ચોક્કસ રાખીશું. યાદ રાખો, જ્યાં સુધી દવા નહીં ત્યાં સુધી ઢીલાસ નહીં. તો આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી એકમ 11 ઊંટ અને ફકીર વિશે શીખીશું. પણ એ પહેલાં આપણે થોડી ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં તમે મને એ બતાવો કે તમે કયા કયા પ્રાણીઓ જોયા છે? હા, બરાબર છે. તમે ઊંટ, હાથી, ગાય, ભેંસ, બકરી, ઘોડો વગેરે જેવા પ્રાણીઓ જોયા જ હશે. તમારી આજુબાજુમાં પણ ઘણા પ્રાણીઓ હોય છે, તે બધા તમે પ્રાણીઓ જોયા જ હશે. આ પ્રાણીઓની વિવિધ ટેવોનું તમે અવલોકન ચોક્કસથી કરતા જ હશો. જેમ કે તે કેવી રીતે ખાય છે, કેવી રીતે ચાલે છે, કેવી રીતે પાણી પીવે છે, આ દરેક બાબતોનું તમે અવલોકન કરતા જ હશો. બાળ દોસ્તો, તો ચાલો હવે આપણે એક સરસ મજાની વાર્તા સાંભળીશું. એક મોટું જંગલ હતું. એ જંગલમાં એક ફકીર બાબા રહેતા હતા. એ કેટલાય વર્ષોથી એ જંગલમાં જ રહેતા હતા. એક દિવસ તે એ જંગલમાંથી પસાર થતા હતા અને તેમને સામે એક વેપારી મળ્યો. એ વેપારીએ ફકીર બાબાને જોયું તો તેમણે તેના ઊંટ વિશે પૂછ્યું કે ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય મારું ઊંટ જતું જોયું છે? ફકીર બાબા બોલ્યા, શું તેની જમણી આંખ ફૂટેલી છે? શું તે ડાબે પગે ખોડું છે? શું તેના આગળનો એક દાંત પડી ગયો છે? શું તેની એક બાજુ ઘઉં તથા બીજી બાજુ મધ મૂકેલું છે? ફકીરના આ બધા સવાલ સાંભળી પેલો વેપારી તો ખુશ થઈ ગયો કે હાશ, હવે મને મારું ઊંટ મળી ગયું. એટલે એને તરત જ કીધું, હા હા ફકીર બાબા, એ જ મારું ઊંટ. તમે તેને ક્યાં જોયું છે? અમે સૌ ક્યાંના એને શોધીએ છીએ. પછી ફકીર બાબા બોલ્યા, પણ મેં તો તમારું ઊંટ જોયું જ નથી. ફકીરનો આવો જવાબ સાંભળી પેલા વેપારીને થયું, નક્કી આ ફકીરે મારું ઊંટ તો જોયું છે, પણ તેની ઉપર મૂકેલા માલ સામાનની લાલચને કારણે તે મને આપતો નથી. તેને ચોક્કસ મારું ઊંટ ક્યાંક સંતાડી દીધું છે. એટલે એને થોડુંક કડકાઈથી કહ્યું, ડાહ્યા થઈને મને મારું ઊંટ પાછું આપી દો, નહીં તો હું તમને પકડી અને રાજા પાસે લઈ જઈશ. વેપારીએ જ્યારે આવું કીધું એટલે પેલા ફકીર બાબાએ કીધું, અરે શેઠજી, હું તમને સાચું કહું છું, મેં તમારું ઊંટ જોયું જ નથી અને મેં સંતાડ્યું પણ નથી. હવે પેલા વેપારી ગુસ્સે થઈ ગયો. એને લાગ્યું કે આ ફકીર મને મારું ઊંટ આપશે નહીં. એટલે તેના માણસોને કહ્યું કે આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. વેપારીના માણસો ફકીરને પકડી અને રાજા પાસે લઈ આવ્યા. રાજાએ ફકીરની તપાસ કરાવી, પણ તેની પાસેથી કોઈ જ માલ સામાન મળ્યો નહીં. પણ એને જે ઊંટનું વર્ણન કર્યું હતું એ પરથી કઈ રીતે કહી શકાય કે તેને ઊંટ જોયું જ નથી? એટલે એના આધારે રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. આ સાંભળી ફકીર બાબા તો ગભરાઈ ગયા કે હવે મને સજા થશે. એટલે એમણે રાજાજીને કહ્યું, રાજાજી, રહીમ કરીને પહેલાં મારી વાત સાંભળો. વાત જાણે એમ છે કે હું કેટલાય વર્ષોથી વગડામાં રહું છું અને મને જુદી જુદી વસ્તુઓનું અવલોકન કરીને જોવાની ટેવ છે. આજે સવારે જ્યારે હું વગડામાંથી પસાર થતો હતો ત્યારે મેં રસ્તામાં ઊંટના પગલાં જોયા. એની સાથે કોઈ માણસના પગલાં નહોતા. એ પરથી મને લાગ્યું કે નક્કી આ ઊંટ એની માલિક પાસેથી છૂટું પડી ગયું છે. તે રસ્તાની એક જ બાજુએ ઝાડના પાંદડા કરડેલા હતા. એ પરથી મને લાગ્યું કે ઊંટ એક આંખે કાણું હશે. જે માર્ગ પર ઊંટ ચાલતું હતું તેના બાજુનું એક પગલું જરા આછું દેખાતું હતું. એ પરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટ એક પગે ખોડું હશે.
એને જે પાંદડા કરડેલા હતા એમાંથી વચ્ચેનો ભાગ થોડો લટકતો રહી ગયો હતો. એ પરથી મને લાગ્યું કે ઊંટનો આગળનો દાંત પડી ગયો હશે. એ રસ્તાની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. એ પરથી મેં અનુમાન કર્યું કે તેની એક બાજુએ ઘઉં મૂકેલા હશે અને બીજી બાજુએ મધ મૂકેલું હશે. જો તેની ઉપર કોઈ માણસ બેઠો હોય તો તે ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ પરથી મને લાગ્યું કે નક્કી આ ઊંટ તેના માલિક પાસેથી નાસી ગયું છે. આગળ જતાં જ આ વેપારી મને સામે મળ્યા. એમણે મને ઊંટ વિશે પૂછ્યું. મેં તેને આ પ્રમાણે વર્ણન કહ્યું તો તેને લાગ્યું કે આ ઊંટ મેં સંતાડી દીધું છે. પણ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ સંતાડ્યું પણ નથી કે જોયું પણ નથી. ફકીરની આ વાત સાંભળી રાજાજીને લાગ્યું કે ખરેખર આ ફકીરે ઊંટ જોયું જ નથી. એણે જે વર્ણન કર્યું એ માત્ર ને માત્ર તેની અવલોકન કરવાની ટેવને આધારે જ કર્યું હતું. એટલે રાજાએ ફકીરને ઇનામ આપી અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા અને તેમને છોડી મૂક્યા. કેવો વિદ્યાર્થી મિત્રો, વાર્તા સાંભળવાની મજા આવી ને? સરસ. હવે તમે તમારું ગુજરાતીનું પુસ્તક છે એ ખોલો. એમાં પાના નંબર 55 પર આપણો એકમ છે. એકમ નંબર 11, ઊંટ અને ફકીર. એ હું અહીંથી વાંચું છું. તમારે પણ મારી સાથે સાથે વાંચવાનો છે. એ વાંચવાનો બી છે અને સમજવાનો પણ છે. તો બધાનું ધ્યાન પુસ્તકમાં. પાઠ 11, ઊંટ અને ફકીર. એક ફકીર વનવગડામાંથી પસાર થતા હતા. એવામાં એક વેપારી તેને સામો મળ્યો. તેણે પૂછ્યું, ફકીર બાબા, તમે આટલામાં ક્યાંય ઊંટ જતું જોયું? ફકીરે કહ્યું, તેની જમણી આંખ ફૂટેલી છે, તે ડાબે પગે ખોડું છે, તેનો આગલો દાંત પડી ગયો છે, તેની એક બાજુએ મધ તથા બીજી બાજુએ ઘઉં લાદ્યા છે. ફકીરના આ સવાલ સાંભળી વેપારી રાજી થતો બોલી ઉઠ્યો, ફકીર બાબા, એ જ મારું ઊંટ. તમે તેને ક્યાં જોયું? અમે સૌ ક્યારના તેને શોધા કરીએ છીએ. ફકીર બોલ્યા, પણ મેં તમારું ઊંટ તો જોયું નથી. ફકીરનો આ જવાબ સાંભળીને પેલા વેપારીને થયું કે નક્કી આ ફકીરે મારા ઊંટને જોયું તો છે, પણ તેના ઉપરના માલની લાલચે તે મને બતાવવા માગતો નથી. તેણે જરા કડકાઈથી ફકીરને કહ્યું, ડાહ્યા થઈ મારું ઊંટ મને આપી દો. તેના ઉપર કિંમતી ઝવેરાત પણ હતું. જો નહીં આપો તો પકડીને રાજા પાસે લઈ જવા પડશે. ફકીર બોલ્યા, અરે શેઠજી, હું તમને ખરું કહું છું કે મેં તમારું ઊંટ જોયું જ નથી, પછી તેના ઉપર ઝવેરાતની તો વાત જ શી? પેલો વેપારી હવે ગુસ્સે થઈ ગયો. તેણે પોતાના માણસોને કહ્યું, આ ફકીરને પકડીને રાજા પાસે લઈ ચાલો. રાજાએ ફકીરની જડતી લેવરાવી, પણ કશું ઝવેરાત તેની પાસેથી નીકળ્યું નહીં. છતાં ફકીરે ઊંટનું જે વર્ણન આપ્યું તે તો બરાબર પેલા વેપારીના ઊંટનું જ હતું. તેથી તેણે એ ઊંટ જોયું નથી એ વાત તો કેમ મનાય? તેની ઉપરના ઝવેરાતની લાલચે તેણે તેને ચોક્કસ ક્યાંક સંતાડી દીધું છે એમ માની રાજાએ તેને સખત શિક્ષા કરવાનો હુકમ કર્યો. રાજાનો હુકમ સાંભળી ફકીર બોલ્યા, રાજાજી, રહેમ કરીને પહેલાં મારી વાત સાંભળો. ખરેખર મેં ઊંટ જોયું નથી. વાત એમ છે કે હું વનવગડામાં કેટલાય વર્ષથી રહું છું. મને બધું અવલોકન કરીને જોવાની ટેવ છે. આજે સવારે જ્યારે હું વગડામાં જતો હતો ત્યારે મેં જમીન ઉપર ઊંટના પગલાં જોયા, પરંતુ તેની સાથે માણસના પગલાં ન હતા. તે ઉપરથી મેં માન્યું કે તે ઊંટ તેના માલિક પાસેથી છૂટું પડી ગયેલું હોવું જોઈએ. પગલાંના માર્ગની એક જ બાજુમાં ઝાડના પાંદડા કરડેલા હતા. તે પરથી મેં માન્યું કે ઊંટ એક આંખે કાણું હોવું જોઈએ. તેના પગલામાંનું એક બાજુનું પગલું જરા ઓછું દેખાતું હતું
તે ઉપરથી મેં ધાર્યું કે તે એક પગે ખોડું હશે. તેણે જે પાંદડા કરડ્યા હતા તે પાંદડાનો વચમાંનો ભાગ લટકતો રહી ગયો હતો. તે પરથી મેં માન્યું કે તેનો આગલો એક દાંત પડી ગયો હશે. તેના માર્ગની એક બાજુએ ઘઉં વેરાયેલા હતા અને બીજી બાજુએ માખીઓ બણબણતી હતી. એ ઉપરથી મેં અનુમાન કર્યું કે તે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે અને બીજી બાજુએ મધ લાદ્યું હશે. કોઈ માણસ તેની ઉપર બેઠું હોય તો ઘઉં કે મધ નીચે પડવા ન દે. એ ઉપરથી મેં માની લીધું કે તે ઊંટ એકલું તેના ધણી પાસેથી નાઠું છે. થોડે દૂર જતાં આ વેપારી મને સામો મળ્યો અને ઊંટ વિશે પૂછવા લાગ્યો. મેં તેને ઉપર પ્રમાણે ઊંટનું વર્ણન કહ્યું. તે ઉપરથી તેને લાગ્યું કે તેનું ઊંટ મેં જોયું છે, પણ ઝવેરાતની લાલચે હું તેને બતાવતો નથી. પરંતુ રાજાજી, હું સાચું કહું છું કે મેં ઊંટ જોયું પણ નથી કે સંતાડ્યું પણ નથી. રાજાને આ સાંભળીને ખાતરી થઈ કે ફકીરે ખરેખર ઊંટ જોયું નથી કે સંતાડ્યું નથી. તેણે ઊંટ વિશે જે કહ્યું તે અવલોકન કરવાની ટેવ ઉપરથી જ કહ્યું હતું. રાજાએ ફકીરને ઇનામ આપી છોડી મૂકવાનો હુકમ કર્યો અને તેની અવલોકન શક્તિના ખૂબ વખાણ કર્યા. તો વિદ્યાર્થી મિત્રો, વાર્તા સાંભળવાની મજા આવીને? તો આ વાર્તા પરથી આપણે શું શીખીશું કે આપણે પણ આપણા જીવનમાં અવલોકન કરતા રહેતું જોઈએ. કોઈ પણ બાબત તમે જો ધ્યાનપૂર્વક જોશો તો એ બાબત તમને લાંબા સમય સુધી યાદ રહેશે અને એ તમને તમારા અભ્યાસમાં પણ ખૂબ મદદરૂપ રહેશે. તો જ્યારે તમે કોઈ પણ બહાર જાઓ, ફરવા જાઓ, ત્યારે કોઈ પણ બહાર નિરીક્ષણ કરો તો ખૂબ જ ધ્યાનથી જુઓ તો તમે શું જોયું છે, એમાં શું હતું, એ બધી બાબતો તમે સારી રીતે યાદ રાખી શકશો. તો હવે આપણે આ પાઠમાં કેટલાક નવા શબ્દો પણ આવ્યા. એ શબ્દો આપણે સમજીશું. એ શબ્દોના કેટલાક અર્થ હું તમને અહીં બતાવું છું. તમે તમારી નોટબુક ખોલો. એમાં હું તમને એક એક શબ્દ બોલીશ, એ પ્રમાણે તમારે નોટમાં શબ્દો લખવાના છે અને તેના અર્થ પણ સાથે સાથે લખવાના છે. આપેલ શબ્દોના અર્થ આપો. ફકીર. ફકીર શબ્દનો અર્થ છે ત્યાગી, વૈરાગી. ત્યાગી એટલે કે જેણે સંસારનો ત્યાગ કર્યો છે, પોતાના કુટુંબને છોડી દીધું છે, મા બાપ બધાને છોડી અને તે સાધુ થઈ જાય છે, એને આપણે ફકીર કહીશું. ઝવેરાત. ઝવેરાત શબ્દનો અર્થ થાય છે કિંમતી રત્નો, જેમ કે સોના, મહોર, હીરા, માણેક, એ તમામને આપણે કિંમતી રત્નો એટલે કે એને આપણે ઝવેરાત પણ કહી શકીએ. અવલોકન કરવું. અવલોકન કરવું એટલે કે ધ્યાનપૂર્વક જોવું. જેમ આપણે હમણાં જ વાત કરી કે અવલોકન કરીને કોઈ પણ બાબતનું આપણે નિરીક્ષણ કરવી એટલે કે ધ્યાનથી એ બાબત જોવી, એને આપણે ધ્યાનપૂર્વક જોવું પણ કહી શકીએ. ધણી. ધણી એટલે કે માલિક. રહેમ. રહેમ કરવી એટલે કે દયા. દયા કરવી પણ એનો એક અર્થ થાય છે. લાલચ. લાલચ શબ્દનો અર્થ થાય છે લોભ, ખોડું. ખોડું એટલે કે લંગડું. એક પગેથી જે કોઈ ખોડું હોય એને આપણે લંગડું પણ કહીએ છીએ. ઝડતી. ઝડતી શબ્દનો અર્થ થાય છે તપાસ. ઝડતી લેવડાવી એટલે કે તપાસ કરવી. વનવગડો. વનવગડો એટલે જંગલ. ટેવ. ટેવ એટલે કે આદત. દરેકને જુદી જુદી ટેવ હોય છે, એને આપણે બીજા શબ્દમાં આદત પણ કહીશું. તો આપણે કેટલાક સરસ મજાના શબ્દોના અર્થ જોયા. હવે આપણે આ પાઠમાં આવતા કેટલાક પ્રશ્નોના જવાબ પણ જોઈશું. તો જુઓ તમારી સ્ક્રીન પર. નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ આપો. વેપારીએ ફકીરને શું પૂછ્યું? ચાલો બોલો તો. કોણ બોલશે? વેપારીએ ફકીરને શું પૂછ્યું હતું? હા, બરાબર. વેપારીએ ફકીરને ઊંટ વિશે પૂછ્યું હતું. એનું ઊંટ જે એને મળતું ન હતું તેના વિશે તેને પૂછ્યું હતું. વેપારી ગુસ્સે શા માટે થયો? બરાબર છે. કેમ ગુસ્સે થયો હતો વેપારી? હા, તો ફકીર બાબાએ ઊંટનું વર્ણન તો સાચું કર્યું, છતાં તેણે કહ્યું કે મેં ઊંટ જોયું નથી, તેથી વેપારી ગુસ્સે થઈ ગયો. ત્રીજો પ્રશ્ન.
ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન ફકીરે કયા આધારે કર્યું? ચાલો વિચારો. ઊંટ એક આંખે કાણું હશે એવું અનુમાન પેલા ફકીર બાબાએ કયા આધારે કર્યું હતું? હા, બરાબર છે. કેમ કે એ ઊંટ જે રસ્તા પર ચાલતો હતો તે રસ્તામાં પગલાના માર્ગની એક જ બાજુએ ઝાડના જે પાન હતા એ કરડાયેલા હતા, એ ખાધા હતા. એ પરથી ફકીર બાબાને લાગ્યું કે ઊંટ એક આંખેથી કાણું હશે. તો હવે પછીનો પ્રશ્ન જોઈશું. ફકીરે પોતાની કઈ ટેવને કારણે ઊંટનું વર્ણન કર્યું? ચલો બોલો, ફકીરને કઈ ટેવ હતી જેને કારણે તેણે આ ઊંટનું આખું વર્ણન કર્યું હતું? પાઠમાં આવી જ ગયું છે, વિચારો વિચારો. હા, બરાબર છે. ફકીરે પોતાની અવલોકન કરવાની ટેવને કારણે ઊંટનું વર્ણન કર્યું. આગળનો પ્રશ્ન. વેપારી ફકીરને કોની પાસે લઈ ગયો? ચાલો બોલો. જ્યારે ફકીર બાબાએ ના પાડી કે ઊંટ મેં જોયું નથી તો પેલો વેપારી ફકીરને પકડીને કોની પાસે લઈ ગયો હતો? યાદ કરો, યાદ કરો. હા, બરાબર છે. વેપારી ફકીરને રાજા પાસે લઈ ગયો. જુઓ, આપણે પ્રશ્નોના જવાબ ખૂબ સરસ રીતે સમજી લીધા. હવે આ પાઠમાં આવતા કેટલાક શબ્દો લેવાના છે, એના પરથી આપણે વાક્ય બનાવવાનું છે. પાઠમાં જે શબ્દો હશે એ શબ્દો હું તમને સ્ક્રીન પર બતાવું છું. એના પરથી તમારે દરેકે એક એક વાક્ય બનાવવાનું છે. તો આપણે આપણી સ્ક્રીન પર જોઈશું. આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્યો બનાવો. અહીં જુઓ, પહેલો શબ્દ છે ઝવેરાત. તો ઝવેરાત શબ્દ પરથી ઘણા બધા વાક્યો બનાવવા હોય તો બને. આપણા પાઠમાં પણ એ શબ્દનો ઉપયોગ થયો છે. એ સિવાય તમે પણ તમારી રીતે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. તો ચલો બધા પોતપોતાની નોટમાં ઝવેરાતનું એક વાક્ય બનાવો. ચાલો હું તમને અહીં એક વાક્ય બનાવીને બતાવું છું. વેપારીને લાગ્યું કે ફકીર ઝવેરાતની લાલચે ઊંટ બતાવતો નથી. મેં આવું વાક્ય બનાવ્યું છે. તમે તમારી રીતે બીજું કોઈ પણ વાક્ય બનાવી શકો છો, તમને જે ગમે, પણ એ વાક્ય ચોક્કસ અર્થ પણ આપતું હોવું જોઈએ. બીજો શબ્દ છે હુકમ. ચલો એના પરથી એક વાક્ય બનાવો. વિચારો વિચારો. હુકમ પાઠમાં પણ આ શબ્દ આવી ગયેલો છે. તમે એના પરથી કોઈ બી વાક્ય બનાવી શકો છો. જો હું તમને અહીં એક વાક્ય બતાવું છું. રાજાએ ફકીરને સખત સજા કરવાનો હુકમ કર્યો. હુકમ એટલે કે આદેશ. તમે એ સિવાય બીજું પણ વાક્ય બનાવી શકો છો. ત્રીજો શબ્દ છે અનુમાન. ચાલો એના પરથી એક સરસ વાક્ય બનાવો. જુઓ, અહીં હું તમને એક વાક્ય બતાવું છું. ફકીરે ગૌ વેરાયેલા જોઈને અનુમાન કર્યું કે ઊંટની એક બાજુએ ઘઉં લાદ્યા હશે. અનુમાન કરવું એટલે કે ધારવું. એના પરથી પણ આપણે જુદા જુદા કેટલાય પ્રકારના વાક્યો બનાવી શકીએ છીએ. આગળનો શબ્દ છે અવલોકન. ચાલો અવલોકન કરવું એટલે તમને એનો અર્થ તો ખબર જ છે. ધ્યાનપૂર્વક જોવું. એ શબ્દને લઈને તમે કોઈ એક સરસ મજાનું વાક્ય બનાવો. જુઓ, અહીં મેં એક વાક્ય બનાવ્યું છે, હું તમને બતાવું છું. રાજાએ ફકીરની અવલોકન કરવાની શક્તિના ખૂબ વખાણ કર્યા. કેવું સરસ મજાનું વાક્ય બન્યું ને. તમે પણ આવી રીતે અલગ બીજું કોઈ પણ વાક્ય બનાવી શકો છો. પાંચમો શબ્દ છે ફકીર. આના પરથી તો સરસ મજાનું વાક્ય બનશે. પાઠમાં પહેલાં જ આપણે આ વાક્ય આપેલું જ છે. તમે એમાંથી બી લઈ શકો, બીજું કોઈ પણ તમે તમારી રીતે પણ બનાવી શકો છો.
જુઓ, ફકીર વન વગડામાંથી પસાર થતો હતો. બાળ દોસ્તો, જુઓ, આ પાઠમાં આપણે ઘણી બધી સરસ મજાની પ્રવૃત્તિઓ કરી. હજી પણ આપણે એક સરસ પ્રવૃત્તિ કરીશું, શબ્દકોશનો ક્રમમાં ગોઠવવું. આ પાઠમાં કેટલાક જોડાક્ષરવાળા શબ્દો તમે જાતે પણ શોધશો અને હું પણ તમને બતાવું છું. એ શબ્દોને આપણે યોગ્ય શબ્દકોશના ક્રમમાં ગોઠવીશું. તો તમારી સ્ક્રીન ઉપર હું તમને કેટલાક શબ્દો બતાવું છું. એ તમે તમારી નોટબુકમાં લખજો અને તમે તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવજો. જુઓ, અહીં મેં કેટલાક શબ્દો લખ્યા છે જે આપણા પાઠમાં વપરાયેલા છે. પહેલો શબ્દ છે મળ્યો, બીજો પૂછ્યું, ત્રીજો શબ્દ છે ક્યાંય, ચોથો શબ્દ છે લાદ્યા અને પાંચમો શબ્દ છે ઉઠ્યો. આ પાંચે શબ્દો તમે તમારી નોટબુકમાં લખી લો અને પછી તેને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. આપણે ફરી એકવાર શબ્દો વાંચી લઈએ છીએ. મળ્યો, પૂછ્યું, ક્યાંય, લાદ્યા, ઉઠ્યો. લખી લીધા તમે લોકોએ શબ્દો? બહુ સરસ. ચલો, હવે આપણે એને યોગ્ય ક્રમમાં ગોઠવીશું. જુઓ, અહીં જે શબ્દો આપેલા હતા એમાં સ્વરવાળા કેટલા શબ્દો છે? સરસ. એક જ શબ્દ છે ઉ, તો એ આપોઆપ પહેલો જ આવી જશે. એટલે આપણે પહેલો શબ્દ લખીશું ઉઠ્યો. હવે એ પછી તમે વિચારશો તો શબ્દકોશના ક્રમમાં બીજો કયો શબ્દ આવશે? સરસ, ક્યાં. ત્યાર પછી તમે વિચારો શું આવશે? સરસ, પૂછ્યું. ત્યાર પછી મળ્યો અને છેલ્લો શબ્દ આવશે લાદ્યા. આ રીતે આપણે શબ્દકોશના સાચા ક્રમમાં શબ્દોને ગોઠવીશું. જુઓ બાળ દોસ્તો, તમે પણ અત્યારે ઘરે જ છો. તમારા પુસ્તકમાંથી જ તમે પણ આવા કેટલાક જુદા જુદા શબ્દો લેશો અને તેને યોગ્ય શબ્દકોશના ક્રમમાં ગોઠવશો અને આવી પ્રવૃત્તિ ચોક્કસથી કરજો. તો બાળ મિત્રો, આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળી અને તેમાંથી ઘણી પ્રવૃત્તિઓ પણ કરી. આ પ્રવૃત્તિઓ અંતર્ગત જે પ્રશ્નોના જવાબ આપણે શીખ્યા છીએ તે તમે તમારી નોટબુકમાં લખશો. અને હા, ખાસ પાઠ તમારે મોઢેથી વાંચવાનો છે અને વાર્તા સમજવાનો પણ પ્રયત્ન કરવાનો છે. હવે આપણે ફરીથી મળીશું. આભાર. તો હવે બાળ દોસ્તો, સમય છે આજના પ્રશ્નનો. પ્રશ્ન તમે જોઈ શકો છો. પોલીસે તેમના ઘરની તપાસ કરાવડાવી. બાળ દોસ્તો, અહીં તપાસ કરાવડાવીના નીચે લાઈન દોરેલી છે. એટલે કે આ રેખાંકિત શબ્દોને સ્થાને નીચેનામાંથી કયો વિકલ્પ મૂકી શકાય? મતલબ એ છે કે તપાસ કરાવડાવી એ શબ્દના સ્થાને અહીંયા વિકલ્પો પૈકી કયો વિકલ્પ આવી શકે? વિકલ્પ નંબર 1 છે સાફસૂફી કરાવડાવી, વિકલ્પ 2 છે ઝડતી લેવડાવી, વિકલ્પ 3 છે મહેમાનગતિ કરાવડાવી અને વિકલ્પ 4 છે ઓળખાણ કરાવડાવી. તો બાળ દોસ્તો, આજે રાત્રિના 8 વાગ્યા સુધીમાં આનો સાચો વિકલ્પ તમારે અમને ફોન કરીને જણાવવાનો છે. ફોન નંબર નોંધી લેશો. ફોન નંબર છે 6 3 5 7 3 9 9 4 4 0. આભાર.